હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો. તો સૌથી પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને આજે પણ હું ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે કેનેડા તરફથી બે મોટી અપડેટ જે આવી છે કે કેનેડાના જે ટેમ્પરરી રેઝિડન્સના બેકલોગ જે વધતું જાય છે અને સ્ટડી વિઝા અને વિઝિટર વિઝા એનો જે પ્રોસેસિંગ ટાઈમ છે એ પણ વધતો જાય છે. અને બીજી જે અપડેટ છે કે કેનેડાએ સ્ટુડન્ટનો જે ટાર્ગેટ મૂક્યો હતો એ 2024માં આટલા સ્ટુડન્ટને અહીંયા લેવાના, એટલા સ્ટુડન્ટને વિઝા આપવાના, એ કદાચ પૂરો થાય તેમ લાગતો નથી. તો એના વિશે પણ અપડેટ છે. તો આપણે જોઈએ, આગળ ડિટેલમાં માહિતી મેળવીએ કે શું અપડેટ છે. તો સૌથી પહેલા તો બેકલોગની આપણે જો વાત કરીએ કે 23,64,700 એપ્લિકેશન જુલાઈ 31 સુધી પ્રોસેસિંગ એનું ચાલી રહ્યું છે. તો આઈઆરસીસીનો જે સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે, તમને ખબર હશે કે પ્રોસેસિંગ ટાઈમની આખી અલગથી વેબસાઇટ છે. કેનેડા પ્રોસેસિંગ ટાઈમ તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને દેખાશે. એની અંદર ફોર એક્ઝામ્પલ તમે સ્ટુડન્ટ હોય તો સ્ટડી વિઝા અને કન્ટ્રીમાં ઇન્ડિયા સિલેક્ટ કરશો તો એનો લેટેસ્ટ જે પ્રોસેસિંગ ટાઈમ હશે એ બતાવશે. એવી રીતે વિઝિટર વિઝા, વર્ક પરમિટ, પીઆર બધાના અલગ અલગ પ્રોસેસિંગ ટાઈમ એની અંદર એ લોકો દર વીકલી બદલતા રહે છે. તો આઈઆરસીસીનો જે સર્વિસ સ્ટાન્ડર્ડ જે ટાઈમ છે તેમાં 1 મિલિયન ફાઇલ એવી છે કે ટાઈમ કરતાં વધારે ટાઈમ લઈ રહી છે. જે સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ ટાઈમ છે એના કરતાં પણ વધારે ટાઈમ લઈ રહી છે. કોઈ પણ કેટેગરીની ટેમ્પરરી વિઝાનો જે ટાઈમ છે, ફોર એક્ઝામ્પલ આપણે ગણીએ કે ફોર એક્ઝામ્પલ વિઝિટર વિઝાનો ધારો કે 50 દિવસનો ટાઈમ હોય. આ તો ફોર એક્ઝામ્પલ આપું છું. ઓરિજિનલ ટાઈમ જે અત્યારે ટાઈમ લાઈન છે મેં તમને કીધું કે કેનેડા પ્રોસેસિંગ ટાઈમ એમાં જોઈ શકો છો. આ જે છે હું એક્ઝામ્પલ આપું છું. 50 દિવસની છે તો એ જે ટાઈમ છે એમાં અમુક જે છે, ધારો કે 10 લાખ એપ્લિકેશન હોય તો 50 દિવસમાં પ્રોસેસ નથી થઈ શકી. એટલે કહેવાનો મતલબ 1 મિલિયન જે ફાઇલ છે એ 1 મિલિયન ફાઇલ એ સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ પ્રોસેસ થઈ નથી. વધારે ટાઈમ લાગી રહ્યો છે. તો આ બેકલોગનો એક ભાગ છે. આપણે ટેમ્પરરી વિઝાની વાત કરીએ તો એમાં ટેમ્પરરી વિઝામાં સ્ટડી પરમિટ, વર્ક પરમિટ, વિઝિટર વિઝા એ બધા ટેમ્પરરી વિઝામાં આવી ગયા. તો હાલમાં 13,66,000 બેકલોગ છે. જે ટેમ્પરરી રેઝિડન્સની જે ફાઇલો છે એની અંદર 13,66,000 ફાઇલનો બેકલોગ છે. સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ કરતાં વધારે છે મીન્સ. તો તે લગભગ 6 લાખથી વધારે ફાઇલો છે. ઇટ મીન્સ કે જે મેં તમને કીધું કે પ્રોસેસિંગ ટાઈમ જે છે, તો સર્વિસ સ્ટાન્ડર્ડ જે ટાઈમ હોય એમાં જેટલી ફાઇલ પ્રોસેસ થઈ હોય એના કરતાં 6 લાખથી વધારે ફાઇલો પડી છે. તો વધારે ને વધારે ટેમ્પરરી વિઝા સર્વિસ સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે ફાઇલો નથી થતી અને બેકલોગનો ભાગ વધતો જાય છે. આપણે જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિના સાથે આપણે કમ્પેર કરીએ તો 11.80% ફાઇલ વધી ગઈ છે. ફાઇલો એ આઈઆરસીસીને 80% ફાઇલ જે છે વિધિન સર્વિસ સ્ટાન્ડર્ડ કેનેડા ટાઈમ મુજબ પ્રોસેસ થાય છે. તો બધી કેટેગરી આ મુજબ થાય છે. બટ ટેમ્પરરી ફાઇલમાં વાર લાગે છે. એટલે ખાલી ટેમ્પરરી રેઝિડન્સ જ ફાઇલો જે છે કે વર્ક પરમિટ છે, સ્ટડી પરમિટ છે અને વિઝિટર વિઝા છે, તો એમાં જ વાર લાગે છે. બાકી જે બીજી ફાઇલો છે એ તો સર્વિસ સ્ટાન્ડર્ડ મુજબ એની એપ્લિકેશન પ્રોસેસ થઈ જ જાય છે. પછી બીજી જે આપણે અપડેટ વાત કરીએ તો યુનિવર્સિટી કેનેડાના જે પ્રેસિડેન્ટ્સ છે, જેના અંડર બધી યુનિવર્સિટી આવે છે, તો એમના પ્રેસિડેન્ટે એમના સ્ટેટમેન્ટ મુજબ કેનેડા જો આ રીતે ચાલતું રહેશે, જે કેપિંગ પછી જે સ્ટુડન્ટને ઓછા કરી દીધા છે કે આ રીતે ચાલતું રહેશે, જો સ્ટુડન્ટ આ રીતે એડમિશન લેશે તો સ્ટડી વિઝાનો જે ટાર્ગેટ છે એ પૂરો પણ નહીં થાય. ટોટલ નંબર ઓફ એપ્લિકેશન આપણે જોઈએ તો 6 લાખ લેવાની છે અને એમાં 3,70,000 લોકોને વિઝા આપવાના છે સ્ટડી પરમિટમાં. પણ આ જે ટાર્ગેટ છે એ પૂરો નહીં થઈ શકે.
પણ આ પ્રેસિડેન્ટનું કેવું છે. પણ બીજી બાજુ IRCCનું એવું કેવું છે કે આ વાતની ક્લિયરિટી ત્યારે જ થશે કે જ્યારે સપ્ટેમ્બરની ક્લાસ જે સ્ટાર્ટ થાય, સપ્ટેમ્બર ઇન્ટેકના ક્લાસ જ્યારે સ્ટાર્ટ થશે અને કેનેડાની યુનિવર્સિટીમાં એનરોલ થયા છે એની જે ગણતરી થશે અને બીજો કેટલો ટાર્ગેટ બાકી છે ત્યારે સાચી ખબર પડશે. કારણ કે યુનિવર્સિટીમાં જે એવું છે, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટનું જે કેવું છે કે સડનલી જે પોલિસી ચેન્જ કરી છે, બરાબર, તમને બધાને ખબર છે કે રૂલ્સ બદલતા જાય છે, તો સડનલી જે પોલિસી ચેન્જ કરી છે એના લીધે સ્ટુડન્ટ કન્ફ્યુઝ છે કે હવે આપણે શું કરીએ એમ, કે નેક્સ્ટ આપણે જો સ્ટડી પરમિટમાં કેનેડા જતા રહીશું તો આપણને વર્ક પરમિટ મળશે કે નહીં, PR થઈશું કે નહીં. તો સ્ટડી પરમિટ ઉપર આવનારા જે સ્ટુડન્ટ છે એ કન્ફ્યુઝ છે. એટલે એ લોકો હવે ઓછી ફાઇલો એપ્લિકેશન આવે છે કેનેડામાં. તો આ બધા જે રૂલ્સ ચેન્જ થયા છે એની માટે તો એડમિશન એટલે નથી લેતા. ફર્સ્ટ હાફની આપણે જે વાત કરીએ તો 2,44,895 6 મહિનામાં આટલા લોકોને વિઝા આપી દીધા છે. હવે આ તમે ફિગર જુઓ તો 3,70,000 ને આપવાનું કે છે, તો મિડ ઓફ 6 મહિનાની અંદર તો લગભગ 3.5 લાખને તો આપી જ દીધા છે. તો હવે લગભગ 1 લાખ જેવા જ બાકી રહે છે, બરાબર. 1 લાખ કે 1,20,000 સમથિંગ સ્ટુડન્ટ જ બાકી છે. તો 6 મહિનામાં તો ઓબ્વિયસ છે કે એટલા સ્ટુડન્ટની જે છે ગણતરી પૂરી થઈ જ જવાની છે. તો આ જે છે એ ટોટલ આપણે રેશિયો જે કાઢ્યો તો એ IRCCના કહેવા મુજબ જે સપ્ટેમ્બરમાં જ્યારે સ્ટુડન્ટની ગણતરી થશે એનરોલમેન્ટની ત્યારે સાચી ખબર પડશે. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.